પારકણી તો નહીં હો ના કાઢી ગયા હું ભેટું ઉગમ્યું હોત. શું કરો છો? આવો બળુપા. ઓય ચો જતા દુકાન જોતો અત્યારે ખરા તળકે એટલે સાહ લેવા જોતો. એટલે સાચો હતાણી સાહ તો માર ઘેર વલોય છે. તો પછી દુકાન હું લેવા જતા. યા ઈ તો પૂછવા જોતો કે ઈન બાપલાને થઈ રહી હોય તો મારીથી લઈ જાય. બળુપા હા પાડી જેવી છે. ઈ જોઉં છું કોક નવું દેખાય છે. નવી લાયા? ઓય હમણાં હાલ તાત્કાલિક માં લાવ્યો છું હું. ના ના અસલ છે હો, જબ્બર છે. હા ચોટ લાયા? ઈ તમારે કોઈ જોવાનું હોય તમારે લાવી હોય તો મને કહેજો હું લઈ આવ્યો. હા એટલે મારે લાંબી છે. મારે રાહુલ કહેતો હતો કે કાકા આપણે પેક પાડી લાંબી છે. હવે લાવી દો તમે તાર. કેટલા લીટર દૂધ આલે? બળુપા પાડી છે હજુ તો. એટલે ઓલ્યા હા વિહરાઈ ગયું. અહીંયા ભૂલકણા છો એમ કહો કે હું વિહરાઈ ગયું. હારી છે ના ના જબર છે. લેવડો આબુ હોય તો ના તમારા અંગત ને બુજો. બળુપાનું મગજ ચાની ઠકાણે આવશે. ચાર કો મન બોલાવે છે ને બોલાવે તે ના. આ તો એવું સમજો ત્યાં તો કોઈક બાર ગોમનો છે. પણ શું કરવું બળુપાનું? અલ્યા ભગત દેખાતું ના એક શું આવડો મોટો મોણો ના દેખાણો. માણસ દેખાણો નહીં પણ ભગત જીયો. તમે વળી બીજું કોણ? અને દાદાએ ભજન પટી છે. અલ્યા એ એમના જો દાદાનું મંદિર છે. એટલે કાલુજી તો આમ હતું. અલ્યા મારા ભાઈ ઓમ છે એમના તો પીઠો છે. તમે ચારનું પીઠે જવાનું ચાલુ કર્યું? એ ભાઈ તારું મગજ હમું કરાવે ને કે મારા હાથની માર ખાઈ. માર મગજ કમ્પ્લીટ જ છે. વાત કરો છો? ચોકન જઈને આયા? હું હા લ્યા પેલા રેકી આવે કણ પેલા કાળા કાળા રેની એની કણ જોતો. કાળા કાળા ઉવે લે પેલા ભાગળી વાળા કાળા કાળા રહ્યા ને પેય ઉવે પ્યાય ની કણ. કેમ જાતા? તમને ખબર નહીં? હા વળી શું થયું? અહીંયા પ્યાય તો લાડી લાયા છે. પેય લાડી લાયા? અલ્યા તારી અલ્યા ભાઈ એક તો લાડી હતી ને બીજી શું કેમ લાયા? બળુબા હા હાસુ કો હાસુ હાલ તરત હું ઈથી જ આવ્યો છું. તારી ભાઈ તમે ગજબ કર્યો હો ગજબ. એટલે તમારે એક હતી ને બીજી શું કેમ લાયા? હવે અમારી જેવાને લઈ આલી હોત ઓઢન ના ના કુવારન તું કોક એવું થોત કે ના ગટે કુવારા થી જ લાવો બાપને લઈ આલી છે. જબર કહેવાય ભાઈ જબર કહેવાય. પણ જોતાવત ખરા કે ચેવી છે ડોશી? ભાઈ આવું છું હું જોવા હો. મને વતાડજો પાછા એટલે મને ક્યાંતે ફાવે કે ભાઈ મારે કોઠું કરી આલો. જિંદગી કોમ કર્યા મરી જા હો લ્યા. શાંતિ ઘણી વાર બેહોત ખરા. લે બળુબા કોમ તો કરવું પડે. શું કોમ કરવું પડે? એટલે પણ થોડીક શાંતિ હોય. આખો દાડે થોડું મજૂરી કર્યા મરી જવાનું હોય. એટલે બળુબા તડકે ચો છું હું તો સોલે બેઠે બેઠે કોમ કરે જઉં છું. એમાં થાક શું લાગવાનો કો? તમે ગોમો કોઈ વાત ઓપડી? ગોમમાં હોય મને શું ખબર હું વાતો થતી હોય. યા પેલા શોકમાં નહીં રહેતા. યા નોમ યનું આ પીણી રીકે લ્યા હોય વળંકમાં. આ હમણાં અહીંયા છોકરો નપાસ થયો ને દહમામ. ઓ તમે બહેન તો વાત નહીં કરતા? ઈર્યા એ જ બેહાઈ. એટલે શું થયું એનું વળી? યા ઈર્યા હાળી લાયા સી હોનાના તારના ભરત ભરેલી. ઓનાના તારના ભરત ભરેલી? ઉએ અને મોય તો તમે જો તો એ અસલ મોર ચિત્ર્યાસી એ કુકડા કુક કુક કરસી જોઈ મસ્ત લાગે છે. એટલે બેહી ચણના કમાઈ ગયા અને હાડીઓ લબ્બા માંડ્યા. લાયા સી તાણી શું હું હાલ તરત જોઈને આવ્યો. તમે જ્યાં જોવા? ના ના મને તો આવી ખબર પડી છે. તો જો તને ખબર પડે કેવી મસ્ત લાગે છે. બળુબા હા
ઓમ મને કેવું લાગે છે ખબર છે હા. કે બેહાઈ ડોશી એને મારેલા છે અને પછી એવું કીધું છે કે જાણુજી તમે મને હોનાની હાળી નહીં લઈ આલો તાણુજી ઘરમાં પગ નહીં મેળવા દઉં. અરે ભ્યાઈ ચાન પૈણા એટલે હાલ તો એની વાતો કરતો હતો એને છોકરાઓજી નોમ લઈ લીધું અને પાછો પૂછે કે બેહાઈ ચાન પૈણાયા. ના ના એટલે મને કહેવા નહીં આયા એટલે ઈયન બાપડાને વરકુડું થાય તો મને કહેવા ના આપવું પડે જોન લઈને જવા હું અખાયો થોત ઈરા મુરત તો થયા હોત તો. લે બળુબા તમારું શું કરવું? લે ભૂલી જા ફેરથી. કોઈ નહીં ભૂલી જા વાત કરો છો બધું યાદ છે મને તો. શું યાદ હોય કપાળ? આખો દાડો તો ભૂલી જ હોય છે. પણ ના ઓને વાત તો સાચી કરી હો. નક્કી એને જો હાડી લાયા છી તો મારા ઉનાળો નીકળી જા. બે ભલે તમે હોનાના હાડી લાયા હોય પણ આવી છે ને કાળ દાડા ઉજેરી મારા ઘેર પડ્યું છે. આવો બળુપા. મારી બેટી જેવી ગરમી પડે નહીં કોઈ. ગરમી તો પડે, હવે ઉનાળો આબા થયો. આબા નહીં જો આઈ જો હજી આઈ નહીં જો આબા થયો છે એટલે હવે ગરમી પડવાની છે. એવું હા તો જીયા તમે. હું જોતો હોય આ હોય 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 ઓય એટલે ચોકન પર. એટલે પેલા રેન મોટા શું નોમ ઈયાનું બળ્યું આ પેલા નહીં તોડું તોડું આવું પહેરણ પહેરતા કાળા કાળા સી અને પાઘડી પહેરી લીલા કલરની. એટલે એ નિકન જઈને આયા તમે? ઉવે પ્યાય નિકન. ઉવે એ નીકળ જુઓ હા એ રહ્યા એ તે પણ એમાં હું નવાઈ કરી લે એ નિકન જઈને આયા એમાં. તમને કોઈ વાતની ખબર જ નહીં? ના લ્યા શું કમ જીવો છો મરી જોઈ ના કરતે. એટલે શું વાત છે બળુપા? આને મને ખબર નહીં. લ્યા ગાડી ચેવડી મોટી લાયા છી. ગાડી લાયા ઉવે અને પ્યાય. હા જુઓ બધી ગાડીઓ તો છે ને બે ચાર ટાયર જ હોય ને એ તો પાછળ ટાયર આલ્યું છે. પણ મને મનાતું નહીં કે પ્યાય ગાડી લાવી. તમારે મોનવું હોય તો મોનો ના મોનવું હોય તો કોઈ નહીં. હું તો હાલ તરત જઈને આવ્યો છું એ નીકળ. તમે એ નિકન થી આયા? ઉવે ગાડી જોઈને આયા? હા ચેવડી મોટી ગાડી છે અસલ છે. લ્યા તારી આ પ્યાય જોડે તો સાયકલ લાવવાના પૈસા હોતા નહીં ને ગાડી ચોથ લાવે લે. ઈ તો ખબર નહીં પણ ગાડી અસલ લાયા છે હો. જબર કહેવાય હો તો પ્યાય ગાડી લાયા હોય તો. પણ ના પ્યાય ગાડી લાયા છે તો મારા ગામમાં કશું આબરું નહીં રે અને મારો વટ જતો રહે. મારે ગયેલા આખો ગામમાં મારે એકલા બાઇક છે અને હવે તો પ્યાય ગાડી વાળા થઈ જાય. ના ના તે હારોડો તમારે શું કોમ છે હવે? હેડું થી હેડો. કોમ કશું નહીં એક તો કંટાળ્યો છું તડકાનો હેડી હેડી ઊંઘવું છે ઘડીક. જે તમે તાર ઊંઘો હડે ત્યારે હું આવું. પ્યાય ગાડી લાયા છે પણ મને પહોંચ ના થાય આવ્યું. રાત તો રાત એને ટાયર ઉઠાઈ લાવું શું પછી ગાડી લઈને જતા ફેવરસી ટાયર વગર ઘેર પડી રહેતી. આ થેલી પડ્યું છે મલા. શેપટ છે ને અરવી કે ચાલ ફેજી તા થેલી એ ગટાઈ. હા ચમ ઘરમાં પ્યાવો છો? એટલે ભાઈ એકલા એકલા ચમ એકલા એકલા એટલે અમે નતા ફરે જતા? તમે તો ફરે જ જોશો કે. એટલે ભાઈ તમે કોઈ બીજી લાયા છો ને? અરે ગટે તમને કને કીધું? લે અમન તો શું ગમે તે કીધું. તમને ખબર પડી ગઈ? ઉવે ઉવે ગટે નવી લાઈ. નવી લાઈ? હા તે ભાઈ હા અમને લઈ આલો. હવે ગટે તમે પૂરું ના કરી કો એટલે ભાઈ ખાલી લઈ આલો જ ખરા. પછી જોજો કેવું પૂરું થાય છે. અહીંયા ગટાઈ પૂરું કરવું હોય ને તો પેલા જમીન જોવે. ભાઈ એમાં જમીન શું કરવી છે? જમીન જ જોવો કે હું કેટલા ક્ષેત્ર ફરું છું તાર તો પૂરું થાય છે. એટલે હવે માર તો ઘરના બાયણે બેહી રેત બાઈ. અરે ઘટે તમે શેની વાત કરો છો? ડોશીની? તમ ડોશીની એટલે ઘટે? અને તમે ડોશીને લાયા બીજી?
ઘટે કને કીધું હું ડોશી લાયો એટલે બે લાયા તો શું બકાવો મસ્કરી કરો આકરા કીધું અલે પણ હું શું કરતી આવો છો તમે કને કીધું કે હું ડોશી લાયો માર તો છે ડોશી એટલે બે તમે બીજી લાયા છો ના ના ઘટે લાગે તમારે ફરી ગયું છે હો અરે નહીં ફર્યું એટલે બે ના માલે એટલે તમે કો પૈસા નહીં અને આટલી મૂઘું વસ્તુઓ લાવો લે અરે હું શું મૂકું વસ્તુ લા કોઈ નહીં લાયા હું તો લે મૂઘી તો લાયા છો હા પેલી વાત કરો છો ને ઓએ ઈરી એટલે માલય થોડા હા. પૈસા તો કીધું લાવી ગયું એવું ઓએ મન તો બે કેવું લાગ્યું ખબર કેવું લાગ્યું દુઃખ વધારે પડી હતી એટલે લાયા છો એટલે દુઃખ તો હતું એટલે કીધું હારું લાવે ને તો થોડા સુખમાં આવે કે ના સારું કર્યું લાયા તમે કને કીધું અમન તો હવે જેને કીધું એને કીધું તમારે શું કામ છે હવે આમ વસ્તુ બતાવો તો ખરા અરે એમાં શું બતાવવાના આવે છે એટલે માલે ઘરમાં છે આપણે જોતા આવડો જો અરે પણ ઘટે ઘરમાં તો નહીં કોઈ હોય એટલે ઘરમાં તો તમે બીજે જો હોય અલે ઘટે તમે છે ને ઓછું પીવાનું રાખો તમારું મગજ ફરી ગયું છે આજ એ ભાઈ હું શું કહું ખબર છે હાચી રાખજો પાછા અરે પણ હાસવી શું રાખે હોકરથી જ પહોંચ્યું છે એ હોકરથી બધાની વાત નહીં કરતો તાણી ગામમાં ઘણા જોર પડી છે સોર ફરી છે ઓએ પણ માલય મારા ઘેર એક સોર આવે એવો નહીં એટલે ભાઈ આટલી મૂકી વસ્તુ ભાડીને તો બધું લેવા આવે એટલે માલય બીજું તો કોઈ આવે ના આવે પણ તમે હાલ સોરની નજરમાં લાગો એટલે બે અમે સોર દેખાઈએ છીએ ઓવે તો ઓર રાખજો તાણ ભાઈ આવો બાલય ઓએ શું ગોતો છો પગ તમે મોટું લાયા છો કોઈ દેખાતું નહીં અરે બાલય તમે જોઈને ના આમ ફરી લાવવાનું તું દેખો એટલે પેલું બાદ છે ઓવે બરોબર છે એ બાજુ મારે અમે મેળ આવશે હારો એટલે શું મેળવશે મારો ગમે તેનો આવતો બાલય હા. એટલે શું કહેવા માંગો તમે અરે મારું કહેવું એમ છે કે તમારી જોડે સાયકલ લાવવાના પૈસા નહીં હોતા તો આવડી મોટી વસ્તુ લાવો ચોથી અરે પણ મારી હવે ઉંમર થઈ ગઈ કોઈ સાયકલ શું કામ લાવું પછી યુરિટ લાવું કે પણ બેહી પછી મારો ગમો વટ ના રલ્યા અરે તમારે ને મારે શું લેવા દેવા ચમ લે શું લેવા દેવા લ્યા એટલે બાલય આ તમે વાત કરો છો ને એ મને કશું ખબર નહીં પડતી આ ગટૈયે કોક વાત કરી છે માલયે કોક વાત કરી છે તમે વાત કરો એટલે શું વાત કરો છો બાલય તમારે કેવી સાચી વાત હો પાવ વટ આપણો ના રે વાત સાચી જ છે તાણ તમારે બધાનો રે તમારે તો હમું જોઈ ના રે એટલે બે લઈ આલો કી અરે શું લઈ આલું પણ ગટાઈ અમે લાવી રહ્યો અરે ભાઈ ખાલી બતાવો ચીવ લાયા છો તમે એટલે ભાઈ એક કામ કરો ઈ ના કરતી હા તમારે બે હતી જ નહીં ઓવે તો એક મનાઈ ગયો અરે પણ ગટાઈ મારકણી છે ઈ તો કે કશો હતો નહીં મારકણી મનાઈ ગયો એટલે ભાઈ તમે બે ચાંદની લાયા મને તો એકની જ વાત મળી હતી અલ્યા તમે શું વાત કરો ઈ મને કોઈ ટપ્પો જ નહીં પડતો શું કહેવા માંગો એમ કહેજો સોખું સોખું એટલે બે તમે બે લાયા છો ઓવે એક હતી ને એક લાયા છો એ કદી ને એકલા છો ઓવે તો પહેલી ચેટલા ચોગણ હતી આટલા દાડા અરે હાઈ રી શીલે બોધેલી છે ભાઈ એ ભાઈ ડોશીનો શીલે ના બોધાયો અલ્યા ડોશીની ચો વાત કરો છો આમ શેટા આવજો શીલે બોતાન ચો વાત કરો આમ આપણી જાત છૂટું વેલણ આવશે એટલે ભાઈ હાડી તો શીલે ના બોધા જાય ઘરમાં હાચવીને રાખો નકર સોરાઈ જાહે માલે ચી હાળીની વાત કરો છો આ પેલી હુનાના તાર મઢેલી મોર મેલેલી પાટણનું પટોળું કોણ લાવી તે તમે હાય હાય અરે હું ચોથી લાવું મારે જ નેટ પૂરું થાય છે અરે ભાઈ પાટણનું પટોળું તો તમે ભલે નહીં લાયા પણ કોઈ ગાડી લાયા છો ને કોને કીધું લે બાલે મને વાત મળી છે હું ચાલી ગાડી લાવ્યો એટલે ભાઈ પેડા તો ખવડાવતા અરે પણ હું ગાડી નહીં લાવ્યો કે હાડી નહીં લાવ્યો એટલે ગટે ડોસી નહીં લાવ્યો હું તો શું લાયા હો તમે તો શું લાયા છો અરે હું તો હમણાં પાડી લાવ્યો છું પાડી લાયા છો ઓવે તમે કને કીધું હાથ તારી એનું પૂડું હળી જાય ફાટ નહીં ફૂટી જાય ભમરાડો જેવું જેવું ભણાઈ ગયો છે મન તો
ગટાઈ જો આ લોકો હાથમાં આયા ને તો મેલવાના નહીં થતા હો. એટલે આવું તો જૂઠું ના બોલવાનું હોય. હું તો જેટલો વિચાર કર્યો તો કીધું પેહી જોડે જાય કીધું કે આવ્યો પેહી મને એક પગ લઈ આવજો. અરે પણ શું કાલે કીધું તમને અલ્યા પેલો ફૂલકણો બળું ભાઈ એટલે બેય એ તો અહીંયાને મને કીધું છે એવું. તો બાલે તમને કીધું જશે. મને એને એમ જ કીધું કે બેહી ગાડી લાયા છી. હટ તઈને તઈ મૂર્ખાઓ. અલે ભૂલકડાના વાદે સળાય તમાર. અલ્યા પેહી એને ડોશીને કીધું ભાઈ મને તો મનાઈ ગયું. અલ્યા શું મનાય? અલ્યા ઈ તો ભૂલકડો છે તમને ના ખબર પડે ગીરો ભૂલી ગયો હશે. વાતે માતે તો ભૂલી જાય છે. અરે માલે ખબર નહીં પડતી. હા એટલે બાલે ખબર નહીં પડતી લે તમને. અલે તમને ખબર પડતી નહીં, મને ખબર પડતી નહીં. અલે બેહી તમને ખબર નહીં પડતી લ્યા. અલે પણ મન શું ના ખબર પડે? અલે એવા લેવા ભૂલકડા કહેવાય. અરે હું નહીં કીધું. અરે હું તો પાડી લાવી અને શીલે બોધી અને સોણ વાળતો હતો. તે આયા કી નવી લાયો છો. હા તરત પાડી નવી લાયો. તે એની વાત તમે ભમે કરેલી છે. અલ્યા મારા મનમાં તમે ગાડી લાયા છો, હું તો કીધું ટાયર કાઢીને લાવતો રહું એટલે ગામો ધોયા જ નહીં રહ્યા. એટલે બાલે એ તો ગાડી ની હું તો શું વિચાર્યું ખબર હે? કે બે હાડી લાયા છે તે સોરી લાવતો રહું. અહીંયા માલે ઘેર દાજો તમે બાલે તો હેડા કટ્યા વાચી દારૂ પીપીને ઉડે આવો છો. હે હા હોય તો રિયાજ કે ડોશી દારૂ ને કોઈ નહીં હાલતો અત્યારે તો જો હવે પોઈસન નો પોપટો સળાયા વગર ના લિયાલું ના પાડી દઈશું કેમ કહો છો?